શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની 12મી તિથિ એટલે વામન દ્વાદશી. ભગવાન શ્રી વામનનો જન્મદિવસ આજે મનાવાય છે, જે ભગવાન નારાયણના અવતાર છે, જેમણે આ સૃષ્ટિની રક્ષા માટે વામન અર્થાત ઠીંગણું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન વામનનો આજે જન્મદિવસ હોય માટે આજે ભગવાન વામનની કથા સંભળાય છે, જે સર્વે પાપ હરનાર છે. દેવતાઓ અને રાક્ષસોની વચ્ચે સંતુલિતતા બનાવવા માટે પ્રભુનો અવતાર છે. માટે આ અવતારની જે ભક્તો કથા સાંભળે છે, આજે પ્રભુનું પૂજન કરે છે, વ્રત રાખે છે, તેની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, વિજયની પ્રાપ્તિ થાય છે, સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એવી આ વામન દ્વાદશીની કથા આજે આપણે સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ભગવાન શ્રી વામનની જય. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના ગીતાજીમાં વચન છે કે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે અધર્મના નાશ માટે, ભક્તોની રક્ષા માટે પ્રભુ કોઈને કોઈ અવતાર ધારણ કરે છે. તેમ ભગવાન શ્રી હરિએ વામન રૂપ ધારણ કર્યું હતું. તે હતું ભાદરવા માસના શુક્લ પક્ષની 12મી તિથિએ. માતા અદિતિ અને કશ્યપ ઋષિના તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા હતા. આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું વામન રૂપમાં પૂજન થાય છે. આજે ભક્તો વ્રત પણ કરે છે, ઉપવાસ કરે છે. જે ભક્તો આજે વામન જયંતી કે વામન દ્વાદશીનું વ્રત કરતા હોય, તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન શ્રી નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તેની વિધિ વિધાનથી પૂજન થાય છે. ભગવાન શ્રી નારાયણના સ્વરૂપને, વામન ભગવાનના સ્વરૂપને હળદરનું તિલક લગાવાય છે, પીળા પુષ્પ અર્પિત કરાય છે, શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવાય છે, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે. આજે વામન ભગવાનની કથા સંભળાય છે. આરતી કરવી જોઈએ અને મંત્રોચ્ચાર કરવો જોઈએ. તથા આજે જે કંઈ આપણાથી થાય તે અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન આદિ કરવું જોઈએ જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને પણ. ભગવાનનો આ અવતાર બ્રાહ્મણ અવતાર કહેવાય છે. વામન દેવની પૂજા હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. આમ તો ભગવાનના બધા અવતાર પૂજનીય છે. કોઈને કોઈ ઉદ્દેશ્યથી જ પ્રભુ પ્રગટ થયા છે અને ધર્મની રક્ષા માટે, બ્રાહ્મણોની રક્ષા માટે, સંતોની રક્ષા માટે, ભક્તોના હિતકાજે અને ધર્મની સ્થાપના અર્થે પ્રભુ જન્મગ્રહણ કરે છે આ પૃથ્વી લોક ઉપર. ભગવાન શ્રી નારાયણ કે જે ધરતી લોકના સર્વે જીવોના પાલન પોષણ કરતા પિતા છે, માટે પરમપિતા પરમાત્માની ઉપાધિ તેમને પ્રાપ્ત છે. આ વામન દ્વાદશીના દિવસે ભગવાન વામનદેવનું પૂજન કરવાથી જીવનમાં ધર્મ સચવાઈ રહે છે. અધર્મ ઉપર ધર્મનો વિજય કે બુરાઈ ઉપર અછાઈની વિજય, અહંકારનો નાશ કરવા માટે પ્રભુએ આ જન્મ ગ્રહણ કર્યો છે. તેના પ્રતીક રૂપે વામન ભગવાનની પૂજા થાય છે. આજે ભગવાન વામનની પૂજા કરવાથી જીવનમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને કોઈ પણ જન્મમાં જો જાણે અજાણે થયેલા પાપ, દોષ, કષ્ટ હોય તેનાથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે. સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. ખુશીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો, જન્મ લીધો હતો. વામન દેવનો અવતાર ભગવાન વિષ્ણુનો 5મો અવતાર મનાય છે, જેમાં પહેલા ભગવાન મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર જન્મ લઈ ચૂક્યા હતા. વેદ પુરાણોમાં ભગવાન વિષ્ણુના 10 અવતારનું વર્ણન છે, જેમાં વામન ભગવાન તે 5મા અવતાર તરીકે પૂજનીય છે. જ્યારે પણ સૃષ્ટિ પર વિપત્તિ યા સંકટ આવે છે, ત્યારે પ્રભુ અવતાર લે છે.
ભગવાન વિષ્ણુનો વામન અવતારને લઈને એવી માન્યતા છે કે ઇન્દ્રદેવને સ્વર્ગનું રાજપાટ ફરી આપવા માટે અતિ બલશાલી દૈત્યરાજ બલિના ઘમંડને તોડવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આમ આ વામન અવતારનું ઘણું મહાત્મય છે. આજે આપણે સાંભળીએ ભગવાન શ્રી વામનની કથા. બોલો વામન દેવની જય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે. વામન અવતારની કથા પિતૃ શાંતિ મોક્ષ માટે પણ સંભળાય છે. ભગવાનની કથા લીલા અનંત છે અને તેમનું વર્ણન કોઈ કરી શકતું નથી. પરંતુ આ કથા એવી છે જે મનને પ્રફુલ્લિત કરે છે, આપણી અંદર રહેલા દોષો, અભિમાન, મદ, મોહ આદિનો નાશ કરે છે. એવી સુંદર કથા છે ભગવાન શ્રી વામનની, જે આપણે સાંભળીએ. શ્રી વામન ભગવાન વિષ્ણુજીના 5મા અવતાર કહેવાય છે. ત્રેતાયુગના પ્રારંભમાં જ દેવી અદિતિ અને કશ્યપ ઋષિની ઘોર તપસ્યાથી ઇન્દ્ર આદિ દેવતાને સુખ પ્રાપ્ત થાય, અધિકાર પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી. પ્રભુએ પ્રસન્ન થઈને દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો. બાલક રૂપી બ્રાહ્મણ અવતાર ભગવાનનો આ અવતાર કહેવાય છે. વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું, ઢીચકું હતું. દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપેન્દ્ર નામથી ઓળખાય છે. આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય, ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિવિક્રમ, કાશ્યપ, અદિતિનંદન આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાગવત મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોને પુનઃ અધિકાર સ્થાપિત કરાવવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. દેવલોકને અસુર રાજા બલિએ પોતાને આધીન કરી લીધું હતું અને બલિ વિરોચનના પુત્ર તથા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા. એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂજાતા હતા. બલિ રાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના, કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશજ હતા. બલિરાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિત કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ 3 લોકનું આધિપત્ય પોતે જ ધારણ કરી લીધું. 3 લોકના સ્વામી રાજા બલિ બન્યા. ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ઘણા દુઃખી થયા. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રદેવના હાથમાંથી જતું રહ્યું. બધા દેવો આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે દેવી અદિતિએ પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને એ વામન રૂપ કે જેમણે 3 પગ ભૂમિમાં આખી સૃષ્ટિને માપી લીધી, તે વામન રૂપ ઘણું સુંદર હતું. ભગવાન નાનકડા રૂપવાળા અને એક લાકડાની છત્રી હાથમાં હતી. ત્યારે તેઓ બલિરાજા પાસે આવે છે અને 3 પગલાં ભૂમિ માંગે છે. ભગવાન વામનનું રૂપ અતિ મોહક હતું. બલિરાજા પ્રભુનું રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યજીની ના હોવા છતાં પણ સંકલ્પ લીધો કે પોતે 3 ડગલા ભૂમિ આપશે. જેવો સંકલ્પ લેવાણો હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ કંઈક વિશાળ જ કરી લીધું. પેલા પગથી પૃથ્વી માપી લીધી, બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાનના પગ ધોયા. જે ધોયેલું જલ એ જ ગંગાજલ કહેવાય છે. ગંગાજીની ઉત્પત્તિ થઈ. હવે 3જો પગ ક્યાં મૂકો તે ભગવાને રાજા બલિને કહ્યું. ત્યારે પરમ ભક્ત બલિ કે જે ધર્મ ધુરંધર હતા, વચનબદ્ધતા તેનામાં હતી, તેઓ પોતાના વચનથી ચ્યુત ન થયા અને પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહ્યું. રાજા બલિએ કહ્યું, હે પ્રભુ, 3જો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો. ત્યારે ભગવાન વામનદેવ બલિરાજા ઉપર અતિ પ્રસન્ન થયા
અને બલિ રાજાના મસ્તક ઉપર પગ મૂકતા કહ્યું કે હે રાજન, તમે તમારી વચનબદ્ધતાનું પાલન કર્યું છે, ધર્મનું પાલન કર્યું છે, માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું. આજથી પાતાળ લોકના રાજા તમે રહેશો. ફલસ્વરૂપ બલિ સુતલ લોકમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહે છે. એક બીજી કથા અનુસાર વામન ભગવાન બલિના મસ્તક ઉપર પોતાનો પગ રાખે છે અને અમરત્વનું વરદાન આપે છે, માટે બલિ રાજા પણ અમર છે. ભગવાન વિષ્ણુએ જ્યારે વિરાટ રૂપ પ્રગટ કર્યું અને રાજા બલિ કે જે મહાબલિની ઉપાધિ પ્રદાન કરી, કારણ કે ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને કારણે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. આમ જે ચાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈ છીએ આપણે, તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. આટલું જ નહીં, ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બલિરાજાને પોતાના દાદા પ્રહલાદ તથા અન્ય દેવી આત્માઓ સુધી મિલન પણ કરાવ્યું હતું. પ્રતિકાત્મક રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલિને સમજાવ્યું કે દુનિયામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ છતાં પણ અહંકાર કે દંભ ન હોવો જોઈએ જીવનમાં, કારણ કે આ બધું ધન સંપદા ક્ષણભંગુર છે. અંતે તો પ્રભુના લોકમાં જ જવાનું છે. માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું અને એટલા માટે પ્રતિ વર્ષ આપણે રાજા બલિને યાદ કરીએ છીએ બલિ પ્રતિપદાના રૂપમાં. રામાયણ ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે રાજા બલિ સુતલ લોકના રાજા છે અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણ છે. આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં. આ ઉપરાંત શુક્રાચાર્યજીએ જ્યારે બલિ રાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી હતી. એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, ત્યારે કોઈને રોકવા જોઈએ નહીં. તે આ ચાતુર્માસ દરમિયાન પણ આપણને લાગુ પડે છે. જ્યારે પણ કોઈ દાન પુણ્ય કરતું હોય ત્યારે તેને રોકવા ન જોઈએ, તેને તેનો સંકલ્પ પૂરો કરી લેવો જોઈએ. જે ભાગ્યમાં હશે તેટલું મળશે, નહીં હોય તો તે જશે, અને જે હશે તે ક્યારેય જશે નહીં. આ વાતમાં કોઈ સંશય નથી. નસીબમાં લખેલું કોઈ લઈ શકતું નથી. આખિર બલિરાજા અમરત્વ પ્રાપ્ત કર્યા અને બલિરાજા ઉપર પ્રભુ એટલા પ્રસન્ન થયા તે આપણે સૌ જાણીએ છીએ કે દ્વારપાલ બની ગયા. જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનો કેટલી તપસ્યા કરે છે, છતાં પ્રભુ દર્શન નથી દેતા. તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા, જેમ કે તેઓ અસુર કુળમાં જન્મેલા હતા. આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા, નિયમબદ્ધતાથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી, સત્યતાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે, ચાહે આપણે બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ. આજે વામન દ્વાદશી છે. વામન ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે. ત્યારે પ્રભુનું પૂજન તુલસી પત્રથી થાય છે. તુલસીની મંજરી પ્રભુના શ્રી ચરણોમાં ધરાય છે, જેથી સર્વે પાપમાંથી મુક્તિ મળે. પ્રભુની પ્રસન્નતા અર્થે આજે જે કંઈ આપણે ભોગ સમર્પિત કરીએ તેમાં પણ તુલસી પત્ર પધરાવાય છે. 2 તુલસીના પત્ર જો પ્રભુના શ્રી ચરણોમાં ધરવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજના દિવસે આપણે સાંભળીએ મા તુલસીની કથા. જે ઘરે ઘરે તુલસીજીનો વાસ છે ત્યાં શુદ્ધિ અને પવિત્રતા અવશ્ય હોય છે. તુલસીજી કે જે ઘરમાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. ઘરની બલા પણ તુલસીજી સ્વયં પોતાના મસ્તક ઉપર લે અને ઘરની રક્ષા કરે છે. એવા મહા ઔષધિના રૂપમાં અથવા તો એવા તુલસીજી કે જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા છે, ભગવાન નારાયણના પત્નીના રૂપમાં પણ પૂજનીય છે, સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે. આવો આપણે સાંભળીએ આજના શુભ દિવસે તુલસી મૈયાની કથા. એકવાર ભગવાન મહાદેવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું. એ તેજથી એક બાળકનો જન્મ થયો. સમુદ્રના જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું જાલંધર. ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદથી તે મહાપરાક્રમી જાલંધર નામના દૈત્ય બન્યા.
તેમની રાજધાની હતી જાલંધર નગરી. દૈત્યરાજ કાલનેમીની કન્યા વૃંદા હતા, જે હંમેશા નારાયણની ભક્તિ કરતા હતા, તેમની પૂજામાં લીન રહેતા હતા. તેમની સાથે જાલંધરનો વિવાહ થયો. જાલંધર મહારાક્ષસ હતા અને પોતાની સત્તાના મદથી ચૂર થઈને તેને માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું, પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા. ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવા માટે લાલસાથી કૈલાસ પર્વત ઉપર ગયા. ત્યારે જાલંધરે ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું શિવરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતીના સમીપ ગયા, પરંતુ મા મહામાયાએ યોગ બલેથી તેમને જાણી લીધા, ઓળખી લીધા અને ત્યાં જ દેવી અંતર્ધ્યાન થઈ ગયા. દેવી પાર્વતી અત્યંત ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખો વૃત્તાંત ભગવાન શ્રી હરિનારાયણને કહી સંભળાવ્યો. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જાલંધરને હવે દંડ દેવો જ પડશે. જાલંધરની પત્ની વૃંદા પતિવ્રતા નારી હતા, ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પતિવ્રતા પત્નીને કારણે જાલંધરનું મૃત્યુ થવું તે આસાન ન હતું, તેને પરાજિત કરવો આસાન ન હતો. ત્યારે જાલંધરનો નાશ કરવા માટે, વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે દેવોની વિનંતીથી. સમય જતાં ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે જ્યાં વૃંદા તપ કરતા હતા. ત્યારે ભગવાન નારાયણની સાથે 2 રાક્ષસો પણ હતા. વૃંદા તે રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ. ત્યારે ભગવાન નારાયણે, જે ઋષિ રૂપ હતા, આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા. સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા. વૃંદા તે ઋષિને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે, મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે, તે વિજય પ્રાપ્ત કરશે ને? ત્યારે ઋષિએ પોતાની માયા ઝાડથી એક વાનર પ્રગટ કર્યો. વાનરના હાથમાં જાલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ. પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્છિત થઈ ગયા. જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઋષિરૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર, મારા પતિને જીવિત કરો. ભગવાને પોતાની માયાથી તે જાલંધરના ધડ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે પણ તેમાં પ્રવેશ કરી ગયા. વૃંદાને સાથે છલ થયું તે તેને ખ્યાલ ન આવ્યો. જાલંધર બનીને ભગવાન વૃંદા સાથે વિહાર કરવા લાગ્યા અને સતીત્વનો ભંગ થયો. આ બાજુ વૃંદાના પતિ જાલંધર જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે મહાદેવે જાલંધરના ધડને અલગ કરી દીધું. તે ધડ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાન રૂપ હતા તેની સાથે વિહાર કરતા હતા, ત્યાં જ જાલંધરનું મસ્તક પડ્યું. જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની સાથે છલ થયું છે તે ખ્યાલ આવતા તેણે ભગવાનને કહ્યું કે તમે અસલી રૂપ બતાવો. ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે. વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલ કપટ કર્યું છે, માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ. આમ કહેતા જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા. સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા. ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો, અસંતુલનતા છવાઈ ગઈ. આ જોઈને દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી, ભગવાન વિષ્ણુને ક્ષમા કરો. જાલંધરના મોક્ષ માટે જ અમે બધાએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી હતી. દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કર્યું છે. માટે હે દેવી, તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો.
વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધો. પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને સતી થઈ ગયા. જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું, હે વૃંદા, તારા સતીત્વને કારણે તું લક્ષ્મીજી સમાન મને પ્રિય છે, માટે તુલસીના રૂપમાં તું સદૈવ મારી સાથે રહીશ. તુલસી વગર હું કોઈ ભોગ ગ્રહણ કરીશ નહીં. ત્યારબાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે. અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે, વિવાહના દર્શન પણ કરે છે, તે આ લોક પરલોક સાર્થક કરે છે. યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. દૈત્ય જાલંધરની આજે પણ ભૂમિ જલંધરના નામે વિખ્યાત છે. તુલસીજીની આમ એક કથા જલંધરની સાથે અને એક કથા શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે. શંખચૂડ નામના દૈત્યરાજ દંભના પુત્ર હતા. શંખ કે જેને આપણે નિત્ય પૂજામાં ઉપયોગ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાન નારાયણનો અભિષેક પણ થાય છે. શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે, સમુદ્રમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે. જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંખાસુર પણ જલમાંથી પ્રગટ થયા છે. માટે દેવી લક્ષ્મીજીના જ આ ભાઈ કહેવાય છે. દૈત્યરાજ દંભને જ્યારે કોઈ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે દંભે તેને ત્રણેય લોકમાં અજર, અમર, પરાક્રમી પુત્રની માંગ કરી. ભગવાન નારાયણે તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. સમય જતાં દંભને ત્યાં એક પુત્ર જન્મ્યું, જેમનું નામ પાડવામાં આવ્યું શંખચૂડ. શંખચૂડ પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે છે. ત્યારે બ્રહ્માજીએ વરદાન માંગવા માટે કહ્યું. શંખચૂડે તેમને પાસેથી વરદાન માંગ્યું કે તેઓ દેવતાઓથી અજય રહે. બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને વરદાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણનું કવચ પણ આપ્યું. સાથે જ બ્રહ્માજીએ શંખચૂડને ધર્મધ્વજની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા પણ આપી અને અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખચૂડનો વિવાહ થયો. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી મદમાં ચૂર થયેલ દૈત્યરાજ શંખચૂડને ત્રણેય લોકમાં સ્વામિત્વ પ્રાપ્ત થયું. દેવતાઓ શંખચૂડથી ત્રસ્ત થયા. ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખ દૂર કરવા માટે નિશ્ચય કર્યો. પરંતુ શંખચૂડ પાસે શ્રી કૃષ્ણનું કવચ હતું અને તુલસી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા. તેથી શિવજી શંખચૂડનો વધ કરી શકતા ન હતા. ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું. દૈત્યરાજ પાસે આવીને શ્રી કૃષ્ણનું કવચ દાનમાં માંગ્યું. ત્યારબાદ શંખચૂડનો જ વેશ ધારણ કરીને ભગવાન શ્રી નારાયણ તુલસી પાસે આવે છે અને તુલસી સાથે પતિવ્રત વ્યવહાર કરે છે. શિવજી ત્યારે શંખચૂડને પોતાના ત્રિશૂલથી ભસ્મ કરી દે છે. જ્યારે તુલસી દેવીને ખબર પડે છે કે પોતાના પતિનું મૃત્યુ થઈ ગયું છે, આ પોતાનો પતિ નથી પરંતુ આ તો ભગવાન સાક્ષાત નારાયણ છે, ત્યારે તુલસીજી અત્યંત ગુસ્સે થઈને ધર્મના રક્ષક ભગવાન શ્રી નારાયણને કહે છે, ભગવાનને શ્રાપ આપે છે કે પાષાણ બનીને તમે પૃથ્વી લોક ઉપર જ રહેશો, તમારું આ રૂપ પૃથ્વી લોક ઉપર રહેશે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી, તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો. ત્યારે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્તિત થાય છે, જેનું નામ છે ગંડકી નદી. ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા શાલિગ્રામ પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાંથી મળી જાય છે. અને દેવી તુલસીનું બીજું રૂપ તે એક તુલસીના છોડના રૂપમાં ઉત્પન્ન થયું. શાલિગ્રામ જે ગંડકી નદીમાં મળે છે, પ્રાપ્ત થાય છે, તે પણ પૂજનીય છે અને તુલસીજી પણ પૂજનીય છે. અને શંખચૂડના જે હાડકાં હતા તેમાંથી જ શંખનો જન્મ થયો. શંખચૂડ ભગવાન વિષ્ણુના પણ ભક્ત હતા.
એટલા માટે લક્ષ્મીનારાયણનું પૂજન શંખ દ્વારા થાય છે, પરંતુ ભગવાન મહાદેવનો અભિષેક શંખ દ્વારા થતો નથી. બધા દેવતાઓ શંખ દ્વારા ભગવાન નારાયણને જલ ચડાવવા લાગ્યા, પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હતો, તેથી શિવજીના શિવલિંગ ઉપર શંખથી અભિષેક થતો નથી. આમ શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શિવ મહાપુરાણમાં અલગ અલગ કથા વૃંદા તુલસીની સંભળાવવામાં આવી છે, જે કથાને આપણે આજના શુભ દિવસે સાંભળી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, આપણે સાંભળી ભાદરવા માસના શુક્લ પક્ષની 12મી તિથિ એટલે વામન દ્વાદશી, ભગવાન વામનનો જન્મોત્સવની કથા. ભગવાન વામનનો અવતાર તે ભક્તવત્સલ ભગવાન તરીકે મનાય છે. દૈત્યરાજ બલિએ પણ પોતાની ભક્તિને સર્વોત્તમ માનીને પ્રભુના શ્રી ચરણમાં સર્વકાય સોંપી દીધું. માટે આ કથા ભક્ત અને ભગવાનની છે. ભગવાન એટલા રીઝ્યા કે દાનવરાજ દૈત્યરાજ બલિના દ્વાર પાસે ઊભા રહ્યા 4 માસ સુધી. આ તો લક્ષ્મીજી બલિરાજા પાસે આવે છે બહેન બનીને અને રાખડી બાંધીને પોતાના પતિદેવ એવા ભગવાન નારાયણને માંગે છે. ત્યારે બલિરાજાની આજ્ઞાથી ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજી સાથે વિષ્ણુ લોકમાં જાય છે. એવા ભક્તવત્સલ ભગવાન શ્રી હરિનારાયણ છે કે જેમણે પોતાના ભક્તની પ્રસન્નતા માટે પોતાનું વિષ્ણુલોક પણ ત્યાગી દીધું હતું, ત્યાં સુધી કે લક્ષ્મીજીને પણ ત્યાગી દીધા હતા અને પોતાના ભક્તના દ્વાર પાસે ઊભા રહ્યા. આવા કોઈ દેવ હોય તો તે છે શ્રી નારાયણ લક્ષ્મીપતિ. એવા પ્રભુની આજે કથા સાંભળવાનો મહિમા છે. જે કોઈ ભાવથી પ્રેમથી પ્રભુ શ્રી હરિની ભક્તિ કરે છે, પ્રભુ તેમને ભુક્તિ અને અંતમાં મુક્તિ પણ આપે છે. તેવા સમર્થ ભગવાન શ્રી નારાયણ છે. એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી હરિનારાયણ વામનદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.